હવે હું એક બીજી સંખ્યા લખું છું 847, 9754, 8320 અને 571. આમાંથી આનો ચડતો ઉતરતો ક્રમ લખવાનો છે આપણે. તો ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ લખો. ચલો પહેલાં આપણે ચડતો ક્રમ લખીએ. તો ચડતો ક્રમ એટલે પગથિયું કેવું હોય? નાનું. આ યાદ રાખવાનું. તો આમાંથી પહેલાં નક્કી કરવું પડે કે સૌથી નાની સંખ્યા કઈ. તો જુઓ, આમાં આ 3 અંકની સંખ્યા છે, આ 4 અંકની સંખ્યા છે, આ 4 અંકની સંખ્યા છે અને આ 3 અંકની સંખ્યા છે. એટલે આ બે સંખ્યા સરખી છે અને આ બે સંખ્યા સરખી છે. તો આ બંનેમાં પહેલાં આપણને ખબર પડી ગઈ કે ભાઈ 3 અંકની સંખ્યા એ નાની કહેવાય. તો એમાં હવે પહેલો અંક જુઓ, બંને સંખ્યાઓ સરખી છે એટલે આપણે પહેલો અંક જોવો પડશે. આમાં પહેલો અંક જુઓ, આમાં પહેલો અંક જુઓ. તો આમાં પહેલો અંક છે 8 અને આમાં પહેલો અંક છે 5. તો 8 મોટા કે 5? તો આપણે કહીશું કે ભાઈ 8 મોટા. તો 8 મોટા છે તો શું થશે? આમાં નાની સંખ્યા કઈ થશે? 571. એટલે ચડીએ એટલે પગથિયું નાનું હોય તો અહીંયા આવશે પહેલાં 571, પછી આવશે 847. હવે આ બે સંખ્યાઓ જુઓ, 4 અંકની. આમાં સૌથી મોટી કઈ અને સૌથી નાની કઈ એ નક્કી કરી દો. ચલો, પહેલો અંક છે 9, અહીંયા છે 8. કઈ સંખ્યા નાની થશે? 9 અને 8 આપ્યા છે તો સંખ્યા 8 વાળી નાની થશે. બરાબર, 9 વાળી સંખ્યા મોટી થશે. તો 8320 વાળી સંખ્યા પહેલાં આવશે અને 9754 વાળી સંખ્યા પછી આવશે. આનો ઉતરતો ક્રમ લખવો છે. તો ઉતરતા ક્રમમાં પગથિયું પહેલાં કેવું હોય? મોટું હોય, પછી નાનું નાનું થતું જાય. તો આમાં સૌથી મોટી સંખ્યા આપણને ખબર પડી ગઈ કે ભાઈ 9754 એ સૌથી મોટી સંખ્યા છે. તો આનો ઉતરતો ક્રમ લખવો હોય તો આમથી ઉલટું. ચડતા ક્રમનું જે આમ લખો છો એનાથી આમ ઉલટું. બરાબર, 8320, 847 અને 571. આ રીતે નાની મોટી સંખ્યા તમે લખી શકો. 4 અંકોનો ઉપયોગ કરી સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા લખો. જુઓ, તમને 4 અંક આપ્યા છે. પહેલો આપ્યો, આખી 4 સંખ્યા આપી છે 2, 8, 7, 4. તો તમારે શું કરવાનું છે? 2, 8, 7, 4નો એક જ વાર ઉપયોગ કરી પહેલાં સૌથી મોટી સંખ્યા અને પછી સૌથી નાની સંખ્યા લખવાની છે. તો સૌથી મોટી સંખ્યા, જો 4 અંકોનો ઉપયોગ જ કરવાનો છે અને એક જ વાર ઉપયોગ કરવાનો છે તો સૌથી મોટી સંખ્યા લખવી છે. તો પહેલાં નક્કી કરી દો આમાં કયો અંક સૌથી મોટો? તો કહેશે 8. તો સૌથી મોટી સંખ્યામાં પહેલો 8. પછી આ 3 વધ્યા, એમાંથી કયો અંક મોટો? તો કે 7. તો અહીંયા આવશે 7. હવે આ બેમાં તો 4 અને પછી 2. તો સૌથી મોટી સંખ્યા શું થાય? 8742. અને સૌથી નાની સંખ્યા શું થાય? તો સૌથી નાનો અંક કયો છે? 2. પછી શું છે? 4. પછી 7 અને પછી 8. તો સૌથી નાની સંખ્યા શું થાય? 2478. બરાબર. બીજો એક રકમ લઈએ, 5403. બરાબર. આ 4 અંકોનો ઉપયોગ કરી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા લખવાની છે. ચલો, સૌથી મોટી સંખ્યા એટલે આપણે શું કરીશું? પહેલાં સૌથી મોટો અંક તો કહેશે 5, પછી કે 4, પછી કે 3, પછી કે 0. તો 5430. હવે સૌથી નાની સંખ્યા લખીએ છીએ આપણે 4 અંકની લખવાની છે. યાદ રાખવાનું. આપણે શું કરીશું? પહેલાં આપણી ભૂલ ક્યાં થશે કે ભાઈ 4 અંકની. તો આમાં સૌથી નાનો અંક શોધવા જઈશું તો શું આવશે? પહેલો 0. તો 0 લખીએ, પછી 3 લખીએ, પછી 4 આવે, પછી 5. બરાબર, આપણે આવું લખી દઈશું. પણ આ જે છે એ ખોટી થશે. કેમ ખોટી થશે? કારણ કે
345 આપણે 4 અંકની લખવાની છે। આ 0 આપણે આગળ મૂક્યા છે એટલે શૂન્ય આગળ મૂકવાથી એની કિંમત થતી નથી, એટલે આ સંખ્યા વંચાશે 345 અને 3 અંકની થઈ જશે। એટલે આ જે તમે લખો છો એ ખોટું છે। જ્યારે શૂન્ય આવે ત્યારે જ્યારે નાની સંખ્યા લખતા હોઈએ ત્યારે બહુ ધ્યાન રાખવાનું, શૂન્ય અને એના પછીની નાની સંખ્યા જોઈ લેવાની, બરાબર। તો આ જે 4 અંકો છે એમાં શૂન્ય પહેલાં નાની છે, એના પછી 3 આવે તો 3 પહેલાં લખવાના, પછી શૂન્ય લખવાનું, પછી 4 અને પછી 5, એ રીતે આખી સંખ્યા બનાવવાની। એટલે જ્યારે પણ શૂન્ય આવે ત્યારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું। હવે તમને એમ કહે છે કે ભાઈ ત્રણ અંકો આપેલા છે, એ આ 3, 8 અને 7 અને 4 અંકની તમારે સૌથી મોટી સંખ્યા બનાવવાની છે। તો સૌથી મોટી સંખ્યા બનાવી છે તો જે અંક સૌથી મોટો હોય એ 2 વાર લેવાનો, આ યાદ રાખવાનું। 88 પછી 7 અને પછી 3, કોઈ પણ અંક એક અંકનું પુનરાવર્તન તમે કરી શકો છો 2 વાર, બરાબર, બીજા કોઈ અંકનું ના કરી શકો। તો આપેલ અંકમાંથી ફક્ત એક જ અંકનું પુનરાવર્તન કરીને 4 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા લખવાની હોય ત્યારે સૌથી મોટી સંખ્યા લખવાની હોય ત્યારે સૌથી મોટો જે અંક હોય એ 2 વાર લખવાનો અને પછી એનો જવાબ લખવાનો। પછી સૌથી નાની સંખ્યા લખવી છે, તો આમાં સૌથી નાનો અંક કયો? 3, તો એનું 2 વાર પૂરવાનું, પછી 7 અને પછી 8, બરાબર। તો આ રીતે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા લખી। 7,34,543, બરાબર। તો કોઈ વાર આપણને રકમ વાંચતા ફાવતી નથી તો આપણે પહેલાં શું કરી દેવાનું, એ રકમ જે છે એને વિભાજિત કરી દેવાની। આ 3 જે છે પાછળથી એકમ લેવાય, બરાબર, તો 3 એકમ, ચલો 10ના સ્થાનમાં આવશે, દશકના સ્થાનમાં આવશે 4, 100ના સ્થાનમાં આવશે 5, 1000ના સ્થાનમાં આવશે 4, 10,000ના સ્થાનમાં આવશે 3 અને લાખના સ્થાનમાં આવશે 7। તો આ સંખ્યાને વાંચન કરવું હોય તો શું લખાય? તો 7,34,543, 7,34,543। હવે આ સંખ્યાનું વિસ્તરણ, બરાબર, સૌથી મહત્ત્વની વસ્તુ અહીંયા છે કે ભાઈ આ સંખ્યાનું વિસ્તરણ લખવું છે। 7,34,543 સંખ્યાનું તમારે વિસ્તરણ લખવું છે। તો કેવી રીતે લખશો? તો આ જે 7,34,543 સંખ્યા કેવી રીતે બની એ સમજીએ પહેલાં, બરાબર। તો આ 7 કયા સ્થાનમાં છે? લાખના સ્થાનમાં, એટલે કે 7 જે છે એ લાખ વડે ગુણાયેલા છે, વત્તા આ 3 કયા સ્થાનમાં છે? 10,000ના સ્થાનમાં, તો 3 ગુણ્યા 10,000, વત્તા 4 કયા સ્થાનમાં છે? તો કે 1000, તો 4 ગુણ્યા 1000, વત્તા 5 કયા સ્થાનમાં છે? 100, તો 5 ગુણ્યા 100, 4 તો કે દશક, તો 10 અને 3 ગુણ્યા 1, આ બધાનો જે સરવાળો થાય એના વડે આ સંખ્યા બનેલી છે। અહીંયા 7 ગુણ્યા 1 લાખ એટલે 7 લાખ થશે, અહીંયા 3 ગુણ્યા 10,000 એટલે 30,000 થશે, 4 ગુણ્યા 1000 એટલે 4,000 થાય, વત્તા 5 ગુણ્યા 100 એટલે 500, વત્તા 4 ગુણ્યા 10 એટલે 40, 3 ગુણ્યા 1 એટલે 3, સરવાળો મારીએ, 3, 4, 5, 4, 3 અને 7। તો આ સંખ્યા આવી રીતે બની છે। તો કોઈપણ સંખ્યાનું જ્યારે વિસ્તરણ કરવાનું હોય, આવી રીતે ના લખવું હોય તો સીધી રીતે પણ આપણે લખી શકીએ। જો તમને ના ફાવતું હોય તો 7 ગુણ્યા,
બરાબર. અહીંયા શું લખાય જુઓ પાછળ 1 2 3 4 ને 5 સંખ્યા છે, તો 1 લખી અને 5 શૂન્ય લખી દેવાની. વત્તા, વચ્ચે વત્તા કરવાનું ભૂલવાનું નહીં, કારણ કે એ સંખ્યા એનાથી બનેલી છે એટલે વત્તા લખવાના જ ફરજિયાત. હવે 3 લખો, તો 3 ગુણ્યા 3 એ 10,000ના સ્થાનમાં છે એટલે 10,000 વડે ગુણવા પડશે. ના ખબર પડતી હોય તો 1 2 3 4 વત્તા 4 ગુણ્યા 1000 વત્તા 5 ગુણ્યા 100 વત્તા 4 ગુણ્યા 10 વત્તા 3 ગુણ્યા 1. આ રીતે આપણે કોઈ પણ સંખ્યાનું વિસ્તરણ કરી શકીએ છીએ.